સુરત એસઓજીની મોટી કાર્યવાહી, મરાઠી ગેંગના ગુનેગારને પિસ્તોલ સાથે ઝડપી પડાયો। સુરત શહેરમાં ગુનાખોરી પર અંકુશ લાવવા એસઓજી પોલીસ સક્રિય બની છે। તે અંતર્ગત પીઆઈ જેએમ પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમડી હડિયાની ટીમે સફળ કામગીરી હાથ ધરી એક રીઢા ગુનેગારને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડ્યો છે। મળેલી બાતમીના આધારે પોલીસે ચોક બજાર વિસ્તારમાં અખંડ આનંદ કોલેજની બાજુમાં આવેલ વિરામનગર સોસાયટીના ગેટ નજીક જાહેર સ્થળ પરથી આરોપીને દીપક ઉર્ફે દીપક કુટેકર ઉંમર વર્ષ 23ને કાબૂમાં લીધો હતો। આરોપી વિરામનગર સોસાયટી વેડ રોડ સુરતનો રહેવાસી છે અને મૂળ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડ તાલુકાના વાડન ગામનો વતની છે। તપાસ દરમિયાન આરોપી પાસેથી ગેરકાયદેસર પાસ પરવાના વગરની એક પિસ્તોલ જેની કિંમત ₹35,000 કબજે કરવામાં આવી હતી। પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે વર્ષ 2024માં હિતેશ સોલંકી સાથે થયેલા ઝઘડામાં તેના પર ફાયરિંગ થયું હતું, જેનો બદલો લેવા માટે તેણે આશરે 1 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશમાંથી આ પિસ્તોલ ખરીદી હતી। પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે। સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત, સુરત।